ગુડ મોર્નિંગ મિત્રો. હર હર મહાદેવ. આજે ડે 7 અંતિમ દિવસ. અમે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ દર્શન માટે નીકળી ગયા છે. ટાઈમ થયો છે 3:34. જોઈએ કેવી પટેલ થોડા એમની હેલ્થ સારી નથી તો નીંદરમાં છે, એટલે હવે અમે નીકળી ગયા છે સવારે. હર મહાદેવ. તો મિત્રો મંદિર 5 વાગ્યાનું ઓપન થવાનું છે. અમારા બધા ભક્તો આવી ગયેલા છે. તો મિત્રો ગેટ ખુલી ગયો છે. બધા લાઈનમાં આગળ વધતા જાય છે. લાઈન નથી એટલે સારું છે, શાંતિથી દર્શન થઈ જશે. બધા મિત્રો હવે ફોટોગ્રાફી કરે છે. જો તમે દર્શન કરો. આ હા હા હા, વોટ અ વ્યૂ. આ લોકોની ફોટોગ્રાફી થઈ ગઈ છે, દર્શન બી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે બધાની રોટી એક્સચેન્જ થાય છે બધાની. હવે સુધી બધા ભક્તોના દર્શન થઈ ગયા છે એકદમ શાંતિથી. બધા ખુશ છે એકદમ. મિત્રો હવે બધા રવાના થાય છે. હોટલ તરફ દર્શન ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. બધા અલગ અલગ છે એટલે આવે છે. આગળ પાછળ છે. આ એક ભાઈ પછાડી છે. હર હર મહાદેવ દોસ્તો. તો આજે અમારો લાસ્ટ દિવસ હતો. તો હવે આજે ઓલમોસ્ટ બધું પતી ગયું છે આપણી જર્ની. હવે અત્યારે નાસ્તો કરીને નીકળીએ છીએ. પછી સાપુતારા કદાચ લંચ માટે સ્ટોપ કરીએ અને પછી ડાયરેક્ટ સીધા આ બાજુ કાવડ ભક્તોને પણ બધા દર્શન કરે છે. આ બધા ભાઈઓ અત્યારે રેડી થઈ ગયા છે. આ જો ખાલી આપણે કોઈ આટલે મૂકી જાય પેલા આ લોકો ચડી ગયા એવું લાગે છે. હા, ભાવિનભાઈને બહુ તકલીફ રહી હે ભાઈ. જોવા ભાવિનભાઈને ને શનિભાઈને બહુ તકલીફ. આપણા પિંજુભાઈ તો ઉપરથી નજારો હું જોઈ તે જ નહીં ખબર પડે. કાર્તિકભાઈ બહુ મહેનત કરે છે ભાઈ. બહુ મોટી સેવા છે કાર્તિકભાઈની અને સાગરભાઈની. એમને કેવું પડે શાબાશ શાબાશ મેરે શેર. બાકી જો આપણા વતિકભાઈ એને તો કંઈ નહીં, બસ આ રીતના ખાવાનું એ બધું સાચવા કરે. જો હા, જો આપણા ભાઈ લોકો પણ આટલે નાસ્તો કરી રહ્યા છે. હવે થોડા લેટ ઉઠવાવાળા છે. આપણા આ પાઠભાઈ છે. બાકી હા, આ માસે આવી ગયા આપણા. આ માસે બહુ જ મસ્ત તમને સેવા આપેલી છે. આપણા મળદને તમે જોઈ જ લીધા છે. કંઈ પણ હોય તો આ મળદનો કોન્ટેક્ટ કરજો. ખરેખર બહુ મસ્ત જમવાનું બનાવે છે, ઘર જેવું. મજા આવી ગઈ. નંબર જોઈએ તો નિર્દોષભાઈને કોન્ટેક્ટ કરવો. બાકી કેવિનભાઈ શું કહો છો તમે? આપણા પોયરા નાનલા પડે ને, આ બધા પોયરા કૂદી પડે ને, એટલા માટે આપણા કાર્તિકભાઈ એમના માટે સેફટી કરી દીધી છે. ને હવે આ ભાઈ પણ સેફટી કરી રહ્યા છે આ બાજુ, કેમ કે આ બધા ભાવિનભાઈ લોકો ચાલુમાં કૂદી પડે એવા છે. ચાલો હવે મહાદેવ દોસ્તો, હવે અમે ત્રંબકેશ્વરથી નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. હર હર મહાદેવ ભાઈઓ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ ભાઈ. હવે અમારી ગાડીમાં છે સંકલ્પભાઈ, કેવિનભાઈ અને સાગરભાઈ. ચાલો હર હર મહાદેવ. અત્યારે અમે સાપુતારામાં એન્ટર થઈ ગયા છે અને સીએનજી પુરાવા માટે આવી ગયા છે. તો આપણા ભાઈઓ બધા તમે ત્યાં જોઈ શકો છો, ચર્ચા કરી રહ્યા છે કે શું બનાવીએ. ને સિદ્ધભાઈ શું કહે છે ભાઈ? બનાવવાનું કીધું મસાલા ખીચડીની છાશ. એવું જલ્દી બની જાય, ખાઈ લઈએ ને ફટાફટ ઘરે પહોંચી ગયા પાછા. પછી થોડો રેસ્ટ કરીએ. એ દિવસ કાલે પાછું નોરીને પેલું શું કહેવાય ઠંડુ ખાવાનું તેવું કંઈ છે ને, સીતરા સાતમ બોલતે ઉસકો.
तो नॉरिनम कहाँ से आया? अरे मेरे को वो समझ नहीं आ गया था क्या करें अभी। अरे अरे ये देखो अभी ये देखो हमारा भैलू भाई इधर હા તો અમે સાપુતારા આવી ગયા છે અને આ જો આપણી ખીચડી રેડી થાય છે આપણા રસોઈયાભાઈ મસ્ત મસાલાવાળી ખીચડી બનાવી રહ્યા છે હજુ તો સ્ટાર્ટ જ કરેલું છે ને આપણા બધા બાળકો આટલા રહેલા છે બાકી બીજા બધા સાપુતારા કંઈ બધું શોપિંગ કરવા જતા રહેલા છે હા આ જો આ મસ્તી જ કરે કોણ દોસ્તો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે આ બધા ફૂલ એક્સાઇટેડ છે શ્રેયસભાઈ તો મૂંઝાઈ ગયા છે ખીચડી માટે હે શ્રેયસભાઈ ભૂખ લાગી છે બહુ ભૂખ લાગે છે અને વાગ્યા છે 4 સાંજના આજે ગમે છે ચાલવાનું નથી તો આજે બહુ સારું લાગે છે બહુ સારું લાગે શરીરને ફૂલ આરામ મળે છે ફૂલ આરામ બાડલભાઈ તમારે મજા આવે છે ખીચડી ખાઈએ ને લપેટીએ મજા તો અમારે જમવાનું બધું પતી ગયું છે અત્યારે જમવાનું થોડું શૂટ લેવાનું હતું એ રહી ગયું છે આ બધા જમીને રેડી થઈ ગયા છે ને આપણા ભાઈ લોકો પાછા પેવેલિયનમાં ચડી ગયા છે તમે જોઈ શકો છો લોન પર રેસ્ટ લેવા ઉભા રહી ગયેલા છે રેસ્ટ એવું કંઈ નથી ખાલી આપણા પેલા કાર્તિકભાઈને એમાં ટેમ્પામાં ડીઝલ ભરાવાનું છે એટલા માટે આટલે ઊભા રહી ગયા છે હવે અત્યારે જલ્દી મિલતે હે લીમોડરા में દોસ્તો હાલો દોસ્તો તો તમે જોઈ શકો છો અમારા દોસ્તો રસ્તામાં પણ મજા કરી રહ્યા છીએ જો આપણા કાર્તિકભાઈ હા એ દોસ્તો હવે ફાઇનલી અમે આટલે લીમોડરા પહોંચી ગયા છે જો આ બધા ભાઈ ચાલો હવે મહાદેવ मिलते हैं दूसरे व्लॉग में અમે બધા લીમોડરા આવી ગયા છે ફાઇનલી આપણા બધા ભાઈઓ પણ આવી ગયા છે પોતપોતાનો સામાન કલેક્ટ કરીએ છીએ આટલેથી બધા ટેમ્પામાંથી જોઈ લેવા આપણા થેન્ક યુ સો મચ લીમોડરા સહપરિવારને હર મહાદેવ